નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે. અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો આંકડાશાસ્ત્ર પેપરનું સોલ્યુશન. આ વાંચીને એમ થતું છે કે સર પેપર વહી ગયું અને 10 દિવસ થઈ ગયા, હજી સોલ્યુશન હવે રાખે, કેટલું સોલ્યુશન કરાવું છું? નહીં નહીં નહીં. આજે હું સોલ્યુશન નથી આપવા આવ્યો. 14 માર્ચે બોર્ડમાં જે આંકડાશાસ્ત્રનું પેપર જે હતું, એ પેપર જે પૂછાણું હતું એના રિલેટેડ કેટલીક એનાલિસિસ વાળી માહિતી કરવા માટે આવ્યો છું. સાચી માહિતી હું તમને આપું છું, તમે શેર કરી શકો છો. તમારો આ ચેનલ સાથેનો જે અનુભવ છે, અનુભવ બીજા મિત્રોને જાણ કરતા રહેજો. બીજું, અમારા 9 થી 12 યુથ સ્વયં પબ્લિકેશનના તમામ પ્રકાશનો મુજબના જે તમામ વિષયના પુસ્તકો છે રિલીઝ થવા જઈ રહ્યા છે. તો અન્ય કોઈ પ્રકાશનોમાં ખર્ચ ન કરતા અહીંયાથી તમે પુસ્તકો ખરીદી અને એનો ઉપયોગ કરી શકો છો. અમારું લક્ષ્ય છે ગુજરાતના 1 મિલિયન વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું. 1 મિલિયન એટલે 10 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું. અને એમાં હેલ્પ ફક્ત અને ફક્ત તમે જ કરી શકો છો. તો વિદ્યાર્થીઓ, આજે જ એવા વિદ્યાર્થીઓને માહિતી આપો કે જે હજી સુધી વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયા નથી. કેમ? કારણ કે જો આજે પ્રૂફ આપવા માટે આવ્યા છીએ. એમસીક્યુ, આ સૂર્યોદય ક્લાસનો એમસીક્યુ, હલ્લા બોલ હેતુલક્ષીનો એમસીક્યુ બીજો, ફરીથી સૂર્યોદયનો ત્રીજો એમસીક્યુ, સૂર્યોદયમાં ચોથો એમસીક્યુ, ભવિષ્યવાણીમાંથી 5મો એમસીક્યુ, 5 એમસીક્યુ, પહેલા 5 વિદ્યાકુલ ગુજરાતી, અને આ બહુ જાજો સમય નહીં, ફક્ત 10 જ દિવસ અથવા 15-20 દિવસ માની લ્યો, હલ્લા બોલ હેતુલક્ષીને લઈ લ્યો તો પણ. વિદ્યાર્થી મિત્રો, અમારો એક આઈડી છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, જેમાં અત્યારે 100 પ્લસ 114 1,14,000 ફોલોવર છે. અમારો લક્ષ્ય 1,50,000 ફોલોવરનો છે. અને એ શા માટે જરૂરી છે એની વાત પણ હું આ વિડીયોમાં કરવાનો છું. તો હજી જેણે ઇન્સ્ટાગ્રામ પર યુથ વિદ્યાકુલ ઓફિશિયલ જેમણે હજી ફોલો ન કર્યું, ફોલો કરી લેજો. બાકી અમારી વોટ્સઅપ ચેનલ, જેણે હજી સુધી વોટ્સઅપમાં લાઈવ જોડાયા ન હોય એ જોડાઈ જજો. માહિતી તમને ત્યાં મળવાની છે. નેક્સ્ટ યર એટલે 2024-25 માં વિદ્યાકુલના એડમિશન ચાલુ થઈ ગયા છે. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી રાખજો, ત્યાંથી તમને એડમિશન મળવાના છે. અને મટીરિયલનું પ્રી બુકિંગ તો લેટ સ્ટાર્ટ છે જ. આગળ વાત કરીએ, છઠ્ઠો એમસીક્યુ ભવિષ્યવાણી. જો આ બંને એમસીક્યુ હતા, 5મો અને છઠ્ઠો, એક જ સ્લાઇડના 2 એમસીક્યુ. 7મો એમસીક્યુ ભવિષ્યવાણીમાંથી, 8મો એમસીક્યુ સૂર્યોદય ક્લાસમાંથી, 9મો એમસીક્યુ ભવિષ્યવાણીમાંથી, 10મો એમસીક્યુ સૂર્યોદય ક્લાસમાંથી, 11મો એમસીક્યુ ભવિષ્યવાણીમાંથી. અહીંયા લખ્યું છે, દેખાય ભવિષ્યવાણી? હા, અમે બનાવેલ નથી, ડાયરેક્ટ સ્ક્રીનશોટ એટલે જ મૂક્યા છે. 12મો એમસીક્યુ કયા ક્લાસમાંથી? તો કે સૂર્યોદય, સ્ટેટ સૂર્યોદયમાંથી. વિદ્યાર્થી મિત્રો, જો તમે 10 અને 11 માની પરીક્ષા આપી હોય તો તમે હોલ ટિકિટના ફોર્મ ચોક્કસથી ભરજો. જો તમને એવું લાગતું હોય કે આ ભવિષ્યવાણી, સૂર્યોદય, વિદ્યાકુલની પેડ બેચ, રફતાર ક્લાસ, આ તે જેટલા પણ ક્લાસ લેવાના, હલ્લા બોલ હેતુલક્ષી કોઈ પણ ક્લાસ, અને એમાં તમને ફાયદો થયો છે, તો ચોક્કસથી હોલ ટિકિટનું ફોર્મ ભરજો. તમારા જો ગુજરાત અને તમારા ડિસ્ટ્રિક્ટના ટોપમાં તમે હશો, અમે તમારા ઘરે ગુજરાતના કોઈ પણ ખૂણે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે આવશું. ત્યારબાદ વાત કરીએ તો સૂર્યોદય ક્લાસનો જ એમસીક્યુ, બંને એમસીક્યુ આવી ગયા છે. બંને એમસીક્યુ જો આ 13મો સૂર્યોદય ક્લાસનો, ત્યાર પછી ભવિષ્યવાણી ક્લાસમાંથી 14મો એમસીક્યુ પ્રામાણ્ય વક્રનું કુલ ક્ષેત્રફળ, ત્યાર પછી ભવિષ્યવાણી ક્લાસમાંથી જ 15મો એમસીક્યુ. જો અહીંયા પણ બંને એક સાથે બંને એમસીક્યુ, મેં અહીંયા ટીક માર્યું 99%. જો અહીંયા ટીક હતું 99%, આના પર યાદ રખાઈ જાઓ, અમારો હાથ પણ તમને દેખાતો હશે. ત્યાર પછી ભવિષ્યવાણી ક્લાસમાંથી જ પ્રામાણ્ય વિતરણના 3 એમસીક્યુ ભવિષ્યવાણીમાંથી. અહીંયા ભવિષ્યવાણી ક્લાસમાંથી જ આ જે એમસીક્યુ છે 2 નું 0.02, અહીંયા 3 નું 0.3, એટલે સેમ ટુ સેમ. ઓકે. ત્યાર પછી
અહીંયા આપણે 10 કિંમત હતી, અહીંયા 18 કિંમત, સેમ ટુ સેમ. અહીંયા cx પ્લસ ડી, અહીંયા આપણે ax પ્લસ બી આપ્યું હતું ભવિષ્યવાણી ક્લાસમાં, અને 20મો MCQ આપણો નથી. એટલે ટોટલ 20 માંથી 19 MCQ આપણા ભવિષ્યવાણી ક્લાસના. ફરીથી આ ફોર્મ જેને વિદ્યાકુલથી ફાયદો થયો છે, જેને વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલથી ફાયદો થયો છે, જેને યુથના પેપર સેટ કર્યા છે એનાથી ફાયદો થયો છે, અને કેટલો ફાયદો થયો હશે એ પણ હું આજ બતાવવાનો છું. પહેલો પ્રશ્ન, ગર્ભિત ભાર આપણો નથી, નો મુકાય. સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો વિચરણ સહસંબંધાંકનું મૂલ્ય કેવું હોય, નથી, આપણો નો મુકાય. સુરેખ નિયત સંબંધ મોડેલ ભવિષ્યવાણી ક્લાસમાંથી સામયિક શ્રેણીના કયા ઘટકને ચક્રીય ઘટકના સંકેત વડે દર્શાવાય, નથી, આપણું. ચડતા ક્રમમાં સૂર્યોદય ક્લાસમાંથી ચડતો ક્રમ દેખાય છે ને, નીચેનો પ્રશ્ન. ફરીથી એક વખત કહી દઉં, ઇન્સ્ટાગ્રામ પર યુથ વિદ્યાકુલ ઓફિશિયલ જેણે ફોલો ન કર્યું હોય કરી રાખજો. ત્યાર પછી અમારી વોટ્સએપ ચેનલ છે, સ્કેન કરી અને જોડાઈ જજો. આવતા વર્ષના એડમિશન વિદ્યાકુલ એપ પર ચાલુ થઈ ગયા છે, એમાં જોડાઈ જજો. અને મટીરિયલનું પ્રી બુકિંગ માટે લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રી બુકિંગ કરી નાખજો, ટોટલી ફ્રી છે. જ્યારે તમે પરચેસ કરશો ત્યારે જ તમારે આપવાના છે પૈસા. અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા ભવિષ્યવાણીમાંથી જ છે. જો અહીંયા દેખાય ભવિષ્યવાણી, પ્રામાણ્ય ચલના વિધેયના સંકેતો, અચળાંકોના મૂલ્યો, સૂર્યોદય ક્લાસ. યાદ કરો, ભવિષ્યવાણી અને સૂર્યોદય 2 લેક્ચરમાંથી કેટલું છે? આ પ્રશ્ન 28મો 29મો નથી. 30મો વિધેયના સ્થિર બિંદુઓ ભવિષ્યવાણી સૂર્યોદય ક્લાસમાંથી. એટલે ટોટલ 5 SQ. સેક્શન સી માં વાત કરીએ તો પહેલો પ્રશ્ન આપણો નહોતો. બીજો પ્રશ્ન સહસંબંધાંકના ગુણધર્મ, એક શોર્ટ આપ્યો તો અહીંયા તમને દેખાય છે, એક શોર્ટ. 3 પ્રશ્નો એમાંથી હતા. સહસંબંધાંકના ગુણધર્મો, દ્વિપદી વિતરણના ગુણધર્મો અને ચલિત સરેરાશની રીતના ગુણ. એક જ શોર્ટમાં 6 પ્રશ્નો. આપણે ઘણી વખત સાંભળીએ છીએ આખી બુકના 4 ભાગ કરી નાખો ને બધું આપી દો, પછી IMP આવવાની જ છે. એલા સ્ટેટિસ્ટિકની આખી બુક તમે ખોલો ને તો સ્ટેટિસ્ટિકના ખાલી થિયરી પ્રશ્ન ખોલો ને તો 100 પ્રશ્ન થાય. 100 માંથી મેં ખાલી 6 આપ્યા, 6 ગણીને 6, અને 6 માંથી 3 આપણા પેપરમાં. આ પ્રશ્ન આપણો નહોતો. ફરીથી ચલિત સરેરાશ ગર્વથી કહીએ આપ્યા હતા ને આવ્યા છે, અને પાછું લખી પણ દીધું તો 2 અને 3 ગુણ નહીં જ, અને આવ્યા 2 અને 3 ગુણમાં છે. યાદચ્છિક પ્રયોગના લક્ષણો નહોતા. જે લોકોને હજી કહું છું આ વિડીયો જોતા હોય, હજી જેણે ફોર્મ ન ભર્યું હોય પણ ખરેખર લાગ્યું હોય કે યુથ વિદ્યાકુલ, યુથના મટીરિયલ્સ અને વિદ્યાકુલના જે આ લેક્ચરો છે એનાથી ફાયદો થયો છે, તો ગુજરાતના કોઈ પણ ખૂણે હશો, જો તમારું નામ ટોપમાં આવતું હશે તો અમે ચોક્કસથી તમારું માહિતી આપવા, તમારું ઇન્ટરવ્યુ લેવા આવશું. આ પ્રશ્ન દ્વિપદી વિસ્તરણ વાળો આપણામાંથી નથી. એક્સ ટેન્સ ટુ એનો અર્થ સૂર્યોદય ક્લાસમાં સવારમાં સમજાવ્યો હતો. યસ. વિવૃત અંતરાલની વ્યાખ્યા સૂર્યોદય ક્લાસમાં સવારમાં સમજાવી હતી. યસ. અને માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા, હવે છે ને હું પેપર ચેકિંગની વાત કરું ને તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં ખાલી સૂત્ર જેને લખ્યું હોય ને એને પણ 2 માર્ક્સ આપવાના છે, કારણ કે અર્થ તો એ જ થાય. અને મેં સૂત્ર MCQમાં આગળની ભવિષ્યવાણીના દિવસે લીધેલું છે, પણ મેં એને અહીંયા ગણ્યું નથી. ઓકે. 3 ગુણના પ્રશ્નમાં બીજો પ્રશ્ન આપણે સમજાવ્યો તો કઈ રીતે વધારો કરવાનો. એ લોકોએ શું કર્યું, તો એ લોકોએ 100માં વધારો કર્યો પણ સંખ્યા અલગ રાખી, બાકી જેમ પ્રમાણ ઉલટું કરી નાખ્યું છે. બરોબર. સેમ પ્રશ્ન. આ મેં તો કીધું જ તું, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર એક્સેપ્ટેડ જે પેપર હતું, એક્સપેક્ટેડ પેપર, એમાં કીધું હતું કે આ પ્રશ્ન 100% આવશે ને આવશે, પણ મારો અંદાજે તો 5 ગુણમાં આવશે, પણ એ લોકોએ પૂછ્યો 3 ગુણમાં. ત્યાર પછી ભવિષ્યવાણી ક્લાસનો આ પ્રશ્ન આપણામાંથી નથી. ભવિષ્યવાણી ક્લાસમાંથી સામયિક શ્રેણીનો પણ પ્રશ્ન, આ ચોથો પ્રશ્ન થયો. 5મો પ્રશ્ન ઓગસ્ટ માસના 5 મંગળવાર. એટલે જો સેક્શન બી તમને સેક્શન સી માં સૂર્યોદય ક્લાસે ફાયદો કરે તો ભવિષ્યવાણી એ
સેક્શન ડી માં ફાયદો કરાવ્યો. આ બે પ્રશ્ન આપણામાંથી નહોતા. આ પ્રશ્ન નહોતો. દ્વિપદી વિતરણ થિયરી પ્રશ્ન શોર્ટમાંથી. આ પ્રશ્ન આપણામાંથી નહોતો. એટલે સેક્શન ડી માંથી પણ 6 પ્રશ્નો આપણા પૂછાણા છે. છેલ્લે હું ફાઇનલ એનાલિસિસ આપીશ. પણ હજુ જેણે હોલ ટિકિટ મુજબના ફોર્મ નથી ભર્યા ચોક્કસથી ભરી દેજો. ત્યાર પછી ઉદાહરણ 11. મેં પહેલું જ ઉદાહરણ પ્રામાણ્ય વિતરણનું 11 નહીં પણ આ લગભગ 17મું છે. સોરી, સેક્શન નહીં 12મું ઉદાહરણ. આઈ કન્ફ્યુઝ. 12મું ઉદાહરણ બરોબર. એક શોર્ટમાં આપ્યું હતું. ત્રીજો દશાંશક અને 60મો શતાંશક ભવિષ્યવાણી ક્લાસના લેક્ચરમાં આપ્યો હતો. ત્યાર પછી જો અહીંયાથી આખો દાખલો આપણે નથી ગણ્યો, આખા દાખલાથી પણ વધારે આપણે આપ્યું હતું. દેખાય છે? આખા દાખલાથી પણ વધારે આપ્યું હતું. પણ આટલું ચોક્કસથી પૂછાણું. એટલે આગળનું જ પૂછાણું પણ પાછળનું. એટલે આપણે જે એક્સેપ્ટ કરતા હતા એનાથી ઘણું ઓછો નાનો દાખલો પૂછાણો. એટલે 3 પ્રશ્નના રફતાર ક્લાસ છે. જો અહીંયા લખ્યું છે રફતાર ક્લાસ. અને એ પણ બહુ લાંબો નથી. 3 વીક પહેલા, એટલે 20 દિવસ પહેલા જ, આજથી 3 વીક પહેલા. આજ એટલે ઘણો સમય જતો રહ્યો. આજથી 20 દિવસ પહેલા, એટલે પેપરની તો લગભગ 10 દિવસ પહેલા જ રફતાર ક્લાસ ચાલ્યા હતા. યસ. આ પ્રશ્ન આપણામાંથી નથી. સેક્શન એફ ની વાત કરીએ તો સૂર્યોદય ક્લાસનો 5 ગુણનો પ્રશ્ન, ભવિષ્યવાણી ક્લાસમાં 5 ગુણનો પ્રશ્ન. ત્યાર પછી આ મેં જે એકદમ આઈએમપી આપ્યા હતા, મોસ્ટ આઈએમપી, ફક્ત સેક્શન વાઇઝ જ્યારે આઈએમપી આપતો હતો એ સેક્શન વાઇઝ આઈએમપી માં ઈ અને એફ આઈએમપી છે, એમાં એફ માં આ પ્રશ્ન હતો. ત્યાર પછી નેક્સ્ટ ભવિષ્યવાણી ક્લાસનો આ પ્રશ્ન. ઓકે. અને આ પ્રશ્ન નથી. પણ અહીંયા 4 વર્ષની ચલિત સરેરાશ છે અને મેં ભવિષ્યવાણી ક્લાસમાં કીધું હતું અને સાથે સાથે એક્સપેક્ટેડ પેપર વખતે પણ કીધું હતું કે આ વખતે તમને 4 વર્ષની ચલિત સરેરાશ જ પૂછવાના છે. આ આખું પેપરનું એનાલિસિસ. કુલ પ્રશ્નો 61, જેમાંથી 41 પ્રશ્નો એઝ ઇટ ઇઝ આપણા ક્લાસમાંથી. કુલ ગુણ 130, જેમાંથી 82 ગુણનું એઝ ઇટ ઇઝ આપણા ભવિષ્યવાણી, રફતાર ક્લાસ, આપણા શોર્ટ્સ અને આપણા સૂર્યોદય. અને એમાં 60 ગુણ તો ખાલી 2 જ લેક્ચરમાં ભવિષ્યવાણી અને સૂર્યોદય. યસ. અને ફક્ત આટલેથી અમે અટકા નહીં, આટલેથી નથી અટકા. હજી તમને કંઈક બતાવવું છે. આ પેપરની સામે તમે જોઈ શકો, આ એમસીક્યુ ની સામે મેં લખી દીધા છે. એમસીક્યુ ની સામે દરેક પેપર 5મું, પેજ નંબર 67, ક્વેશ્ચન નંબર 15. પેપર એના તમે પેપર સેટ નું આ એનાલિસિસ જુઓ. આ પેપર સેટ, યુથના પેપર સેટ નું એનાલિસિસ છે ભાઈ. આ યુથના પેપર સેટ નું એનાલિસિસ છે. ઓકે. પહેલું પેજ કદાચ આમ તેમ થઈ ગયું હશે, પણ આ યુથના પેપર સેટ નું. ઓકે, પહેલું પેજ આવી ગયું. જુઓ. એક બીજો એમસીક્યુ આપણામાંથી નહોતો અને એક 19 અને 20 નહોતો, કારણ કે થોડુંક ટ્વિસ્ટેડ હતું. બાકી એઝ ઇટ ઇઝ એસક્યુ ની વાત કરીએ તો પહેલો, બીજો છોડી દો, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો અને 10મો એઝ ઇટ ઇઝ. આ પ્રશ્ન પણ લગભગ આપણે આપેલો છે એની નજીકનો જ હતો, પણ એને મેં ગણ્યો નથી. એવી જ રીતે જો સેક્શન સી ની વાત કરીએ તો સહસંબંધાંકના ગુણધર્મો અંદર હતો. આ પ્રશ્ન પેપર 6 માંથી હતો. ચલિત સરેરાશની રીતના ગુણ પેપર 5 માંથી હતો. એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ પેપર 6 માંથી. વિવૃત અંતરાલની વ્યાખ્યા પેપર 7 માંથી. એઝ ઇટ ઇઝ. સેમ રીત પણ નથી કીધું, એઝ ઇટ ઇઝ કીધું છે. સેક્શન ડી ની વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન પેપર 2 માંથી, બીજો પેપર 2 માંથી, ત્રીજો પેપર 1 માંથી, ચોથો પેપર 5 માંથી, 5મો પેપર 4 માંથી, 6થો પેપર 1 માંથી અને સાથે દ્વિપદી વિતરણના ગુણધર્મો પેપર 1 માંથી. 7 પ્રશ્નો. 12 ગુણના પ્રશ્નોની વાત કરીએ. સેમ રીત, ત્રીજો દશાંશક અને 60મો શતાંશક. એ પેપર 1 માં જે પ્રશ્ન છે એમાં ચોથો દશાંશક અને 90મો શતાંશક છે. સેમ રીતનો, એટલે મેં સેમ સમ લખ્યું છે.
અને આ પ્રશ્ન એઝ ઇટ ઇઝ પેપર 5 માંથી. જ્યારે 5 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો પેપર 3 માંથી આપણે ત્યાં શું કર્યું હતું? કુલ ખર્ચ અને જથ્થો. અહીંયા કુલ ખર્ચ અને ભાવ એટલે સેમ સમ. ત્યાર પછી આ જે બે પ્રશ્નો બેઠા પેપર 5 અને પેપર 6 માંથી, પેપર 3 માંથી સેમ સમ નિયત સંબંધનો, અને પેપર 4 માંથી પેપર 2 માંથી સામયિક શ્રેણીનો પ્રશ્ન, પેપર 5 માંથી ચલિત સરેરાશનો પ્રશ્ન. મિત્રો એનું एनालिसिस પણ છે. हम जो बोलते हैं ना पूरा एनालिसिस करने के बाद, पूरा स्टडी करने के बाद અધકચરું અધૂરું કઈ નથી. અને જ્યારે સોલ્યુશન કરતા હતા ને ત્યારે જ મેં એવું કીધું હતું કે આપણા પેપર સેટમાંથી 100 ગુણની આસપાસનું હશે. અને આજનો ફિગર જુઓ, 91, 91 ગુણ. અને આ 91 ગુણમાં પણ મેં લખ્યું છે 20 પ્રશ્નોમાંથી 16 આપણા, 10 માંથી 6 આપણા, 9 માંથી 5 આપણા, 12 માંથી 7 આપણા, 4 માંથી 2 આપણા, 6 માંથી 6 આપણા, ટોટલ 42 પ્રશ્નો, 61 માંથી 42 પ્રશ્નો આપણા. 16 ને 6 22 ને 10 32 ને 21 53, 53 ને 8 61 ને 30 91 ગુણ. જે ખાલી આપણું પેપર સેટ કરીને ગયા હોય ને, બીજું કઈ ન કર્યું હોય, અને એમાં એને ખાલી રકમ જે જોઈ હોય ને એવી સેમ ટુ સેમ રકમ લખે તોય 77 ગુણ. સેમ ટુ સેમ સમ રકમ પણ બદલી નથી, 77 ગુણ છે. બાકી જો રકમમાં થોડોક ચેન્જીસ હોય, બાકી રીત સમાન હોય એવા 14 ગુણ. આ મળીને 91 ગુણ. કેટલું ડીપ એનાલિસિસ છે જોઈજો. પેપર 1 માંથી 19 ગુણ, પેપર 2 માંથી 14 ગુણ, પેપર 3 માંથી 11 ગુણ, પેપર 4 માંથી 7 ગુણ, પેપર 5 માંથી 24 ગુણ, પેપર 6 માંથી 12 ગુણ અને પેપર 7 માંથી 4 ગુણ. ટોટલ 91 ગુણ. અને હજી જેને વિશ્વાસ ન થતો હોય, આ એનાલિસિસ વિડીયોના સ્ક્રીનશોટ જોઈન રાખજો. એક પેપર સેટ હજી મંગાવી લેજો અને જોઈ લેજો. યસ, કે અમે જે કહીએ છીએ ને 100% હોય તો જ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જેણે પણ હજી પોતાના નવા મિત્રો સુધી આ માહિતી નથી આપી, માહિતી આપજો. એમને પણ જાણ કરજો કે આ યુથના પેપર સેટ, યુથના મટીરિયલ અને વિદ્યાકુલ ગુજરાતી પર આવતા લેક્ચરો એના માટે કેટલા અગત્યના છે. થેન્ક યુ સો મચ.